જો તમારા ઘરે એક દીકરીનો જન્મ થયો હોય તો તમારી દીકરીને મળશે ₹1,10,000 રૂપિયા સરકાર દ્વારા। તો હું વાત કરું છું વાલી દીકરી યોજના। તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો આ ફોર્મ કઈ રીતે ભરાશે, શું ડોક્યુમેન્ટ જોઈશે, તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો અથવા તો તમારા ગામ પંચાયતના વીસી ઓપરેટર પાસે કઈ રીતે ફોર્મ ભરાવી શકો છો, હું તમને સંપૂર્ણ પ્રોસેસ બતાવું તે પહેલા આપણા પેજને ફોલો કરી લો। તો ચાલો જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ લાગશે। સૌથી પહેલા આપણે વાત કરીએ કે આ ફોર્મ કઈ રીતે ભરાશે। એક ઓફલાઈન ભરાશે જે તમારા ગામ પંચાયતના વીસી ઓપરેટર પાસે તમે ભરાવી શકો છો, ને બીજું છે એક ઓનલાઈન જે મેં આ વેબસાઇટ તમને ફોટોમાં દેખાય છે તે વેબસાઇટ ઉપર જઈને તમે ભરી શકો છો। હવે જો આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમને દેખાય છે સ્ક્રીન ઉપર કે બાળકનો જન્મનો દાખલો જોઈશે, માતા પિતાનો આધાર કાર્ડ, માતાનો બેંક એકાઉન્ટ પાસબુક, આવકનો દાખલો, માતા પિતાનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને બાળકનો પાસપોર્ટ સાઇઝ ફોટો। રેશન કાર્ડ તમારી પાસે હોય તો ઠીક છે, ના હોય તો પણ ચાલશે। બાળકનું આધાર કાર્ડ જોઈશે, ફરજિયાત છે। તો આ જરૂરી ડોક્યુમેન્ટનો સ્ક્રીનશોટ લઈ સેવ કરી લેજો તમારી ગેલેરીમાં, જેથી તમને તકલીફ ના પડે અને આપણા વિડીયોને આ સેવ કરી લેજો। પછી વાત કરીએ, મેં તમને વાત કરી કે 1,10,000 રૂપિયા તમારી દીકરીને મળશે। કઈ રીતે મળશે? જ્યારે તમારી દીકરી પહેલા ધોરણમાં આવશે, પ્રવેશ કરશે, ત્યારે તમને 4,000 રૂપિયા મળશે અને જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે 6,000 ની સહાય મળશે અને જ્યારે તમારી દીકરી 18 વર્ષની ઉંમર થશે ત્યારે તેના અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા ક્રેડિટ થશે। તમારી દીકરી 1 વર્ષની થતા પહેલા તમે આ યોજનાનો લાભ લઈ લેજો અને ફોર્મ ભરાઈ દેજો અને તમારા ગામ પંચાયતના વીસી ઓપરેટર પાસે ભરાવો અથવા તો સીએસસી સેન્ટર જઈને ભરાઈ દેજો। 6 થી 7 જ મહિનાની થાય તમારી દીકરી ત્યારે તમારે આ ફોર્મ અપ્લાય કરી દેજો। તમારી દીકરીનો 1 વર્ષ પૂરું થઈ જશે ત્યારબાદ તમે આ ફોર્મ અપ્લાય નહીં કરી શકો। તો શેર કરી દો આ વિડીયોને તમારા મિત્રો સાથે અને તમારા ફેમિલી સાથે। તો આવી જ અપડેટ આપણા પેજ ઉપર મળતી રહે છે, તે માટે પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।